હું કચ્છના એક ગામ રાંદરપરમાં મોટો થયો. સુગ્ગુ લેવા આવ્યા હતા અને લીલું લઈને જાશું. ઈ પેલા તને નકામો ન કરી નાખું. ભલા મુઈ તું તો હાલતા થીંગાણા કરે છે. આ કોકની મોટી ઉપાધિ કરીશ. આકાશે પૂનમની ચાંદની આજ રહી છે રેલાઈ, જામી છે જુઓને રાસની રમઝટ વાગે છે રૂડી શરનાઈ, ધ્રુજ ઢોલ ન ધબકારે ધરણી ને પડગા આકાશે પહોંચે હે નર નારી, સૌભાન ભૂલ્યા માના ગરબાની રંગત છાઈ. ચૂપ! તમે લોકો અહીંયા જ રહેવાના છો ને? વાય નોટ? એ બધું ના ખબર પડે. એ હા કે ના એમ કહી દે. એક દીકરો દઈ દે. શું કીધું? દીકરો દઈ દે એમ? અને જો પાછી દીકરી આવી તો એ આપણી. ખમા કરો હવે. તમે દરબારના દીકરા થઈને ડરો છો શાના? દરબારને યાદ આવી ગયું કે વાણિયાની દીકરી ઘરે લાવીશ તો આજે પણ રાજપૂતોની તલવાર આવા દાનવોને હણવા તૈયાર જ છે. અને એ કઈ રામથી બૈરી જેવી થોડી છે કે એના ધણીને મેલીને જતી રહે? કેશવના અડધા અંગને જો અભડાવશો ને તો જીવ લઈ લઈશ. અને એ કપડાની આબરૂ બચાવવા માટે જો મને મારો ચૂડલો પણ ભાંગવો પડશે ને તો હું જરા બી નહીં અચકાઈશ. કાજલ ગલા, આ અટ્રેક્શન નથી કે અફેક્શન પણ નથી, પણ મારો તારા માટેનો ટ્રુ સાચો ડીપ લવ છે. અને હું તને એટલો પ્રેમ કરું છું, એટલો પ્રેમ કરું છું, લેકિન પરંતુ હું તને એટલું જ કહેવા માંગુ છું કે હું તારા માટે આકાશના તારાથી લઈને પાતાળના પાણી સુધી કંઈ પણ લાવી શકું છું. તારા માટે કોઈ પણ હદ પસાર કરી શકું છું. દીધા કાલ દીધા પ્રેમના, દીધા કાલ દીધા પ્રેમના, થઈ ગયા એ અમારા ને અમે એમના. કહી દીધું I love you તે મને ને તને. તો તમે સૌરભના પ્રેમમાં છો? હા પપ્પા. તારી કાજલનું સગપણ મારા અભયસિંહ સાથે કરતો જ. અંકલ, કાજલ જેવી ફ્રેન્ડ જો લાઈફ પાર્ટનર બનતી હોય તો હા, તો મેં ક્યાં ના પાડી? ઘડિયા લગન લઈ લઈએ. छोड़ डीजे विजय लोग बजा के नाच.